એક 17 વર્ષની બાળકીનું અપહરણ કરીને ભાજપના ધારાસભ્યએ તેનું ગેંગરેપ કર્યો. અને હવે તમને સમજાશે કે આપણા દેશનો કાયદો આંધળો નથી. કારણ કે જો આંધળો હોત તો દરેક વ્યક્તિને સમાન ગણવામાં આવત. પણ કાયદો જુએ છે કે સામે કોણ છે. આપણા કાયદાએ પોતાની આંખો પરથી પટ્ટી હટાવી અને જોયું કે સામે ધારાસભ્ય ઊભા છે. તેથી 9 મહિનાઓ સુધી પીડિતાની એફઆઈઆર પણ દાખલ ન થઈ. મુખ્યમંત્રીના ઘરની બહાર ગઈ, પોતાને આગ લગાડવાની કોશિશ કરી, તેને રોકવામાં આવી અને ત્યારે જઈને એફઆઈઆર દાખલ થઈ. અને જે દિવસે એફઆઈઆર દાખલ થઈ તેના બીજા જ દિવસે પીડિતાના પિતાને ધારાસભ્યના ગુંડાઓએ મારવાનું શરૂ કર્યું. હવે પીડિતાના પિતા પોલીસ પાસે ગયા અને પોલીસ કાયદાનું પાલન કરે છે. અને આપણા દેશનો કાયદો અંધો નથી. તેથી ગુંડાઓને પકડવાને બદલે પોલીસે પીડિતાના પિતાને પકડ્યા. તેમને કસ્ટડીમાં એટલો માર મારવામાં આવ્યો કે કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું. અને માત્ર એટલું જ નહીં, પીડિતાના કાકાને 20 વર્ષ જૂઠા કેસમાં ફસાવીને જેલમાં પૂરી દીધા. પછી પીડિતાના વકીલ, પીડિતા અને તેમની 2 કાકીઓ એક ગાડીમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે એક ટ્રક ચાલતો આવ્યો, જાણી જોઈને ગાડીને ટક્કર મારી અને બંને કાકીઓનું મૃત્યુ થયું. પરંતુ આ જોવા માટે આપણા દેશનો કાયદો આંધળો થઈ ગયો હતો. 2019માં ધારાસભ્યને દોષિત ઠેરવવામાં આવ્યો. તેને આજીવન કેદની સજા આપવામાં આવી અને 6 વર્ષ બાદ તેને ફરીથી જામીન મળી ગયા. જામીન મળવાની સાથે જ ધારાસભ્યની હિંમત જુઓ. બહાર આવતા જ તેણે ફરીથી છોકરીને ધમકી આપી કે હવે જુઓ હું શું કરું છું. પીડિતા અને તેની માતા પોતાને બચાવવા માટે ઇન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન કરવા ગઈ. પછી અંધા કાનૂનની એન્ટ્રી થાય છે. પોલીસ આવે છે, પીડિતાને ઉપાડીને સડક પર ઘસડીને વાનમાં ભરીને લઈ જાય છે અને તેમને જણાવવામાં આવે છે કે ભારતના બંધારણ મુજબ તમને ખાસ રીતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી નથી. કારણ કે તે અધિકાર કાયદો સામેવાળાની શક્તિ જોઈને નક્કી કરશે. એક એકલો હેવાન પહેલા એક છોકરી, પછી એક પરિવાર અને આખું તંત્ર તબાહ કરી દે. ખરાબ છે તે આપણે બધા જાણીએ છીએ. તેમ છતાં આપણે સામેવાળાને ચેલેન્જ આપીએ છીએ કે કોર્ટમાં જોઈ લઈશ. આ વાત બોલતી વખતે બંનેને ખબર હોય છે કે કોર્ટમાં કંઈ નહીં નીકળે. કારણ કે આજની તારીખમાં ભારતીય કોર્ટ ફક્ત સામેવાળાને ડરાવવા અથવા પોતાનો અહંકાર સંતોષવાનું એક માધ્યમ રહી ગઈ છે.